જય માતાજી, જય શ્રી રામભાઈ, બધાનું ને સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ સતુ ગુંજાલા પર. ને આપણે હવે આવી ગયા છીએ અત્યારે વાડીએ કોલેજથી સીધા. કીધું તું એ પ્રમાણે કે નેક્સ્ટ બ્લોગમાં, બરોબર ને? એટલે જો વાડીએ મગફળીનું કામ ચાલુ હોય કમ્પ્લીટ, એક નંબર. મોહનભા કાંઈ કેવું હે? કાંઈ કેવું હે? આ પ્રમાણે આપણે મગફળી નીકળે. ધૂળના ઢગલા તો જો મારા દીકરાના ભૂકા કાઢે. આપણે આ ટુકડી હારી છે દાળિયાની. સવારમાં આપણે કોલેજ ગયા હતા ત્યારે એમને કહેવાય ને 6-7 વીઘા કાઢી નાખ્યું હોય ને બપોર પછી 5 વીઘા જેવું કાઢી નાખશે. એટલે સારું છે જોકે, અને મગફળી સારી નીકળે. એટલે આ એક આરડી, બીજી આરડી અને એક આ ત્રીજી આરડી, આટલી નીકળી જાય છે. એટલે કહેવાય ને કે આજ આપણે 10 વીઘા જેવું નીકળશે. રમેશભાઈ અવલોકન કરી રહ્યા કે માણસો શું કરે. આ પ્રકારે કંઈક મગફળીનો અલગ હાલે છે. આટલું પતી ગયું ઓલી બાજુનું, કહેવાય ને 4-5 વીઘાનું નીકળી ગયું, આટલું બાકી. બપોર પછી ચાલુ કર્યું. આપણે કોલેજ ગયા હતા એટલે સવારમાં તો નહોતો મેળ આવ્યો, એટલે બપોર પછી ચાલુ લીધો વિડીયો, બરોબર ને? મગફળી આ વખતે સારી નીકળે જો કે માતાજી મહેરબાની. તો બપોર પછી 3 વાગ્યા અહીંયા કામ ચાલુ થયું આપણું. એક લાડુ નાખી આવી ને બીજું લાડુ ભરી જાય છે હમણાં આપણું. મોજે ઓણ તો ઓકે માનસિંહ, હું દાંત કાઢો. ક્યાં જાઓ? હાલ ઇમરજન્સી. गजब बेइज्जती है. 5:30 વાગી ગયા ને આપણે હજુ હલર હાલે કમ્પ્લેટ, એક નંબર. જો મગફળી આ બીજું લારું આપણું ભરાઈ જાય છે હમણાં. આટલું હાલ્યું આજે આખા દી. થાક પણ એટલો લાગ્યો આપણને. નેવરા નહોતા બેઠા કંઈ, આપણે કામ કરતો હતો. ઘર ચાલુ કમ્પ્લીટ. આપણે મેં કીધું ઘરે જઈને પાણી પી લઈ. અને જો કાલે આપણે જે 20 મગફળી હતી ને એમાં કાલે આવશે હલર. આમાં મૂકવાનું છે. આ 2 પટ્ટા 20 ના, એક હજુ ઉમેરવાનો બાકી છે. ઉમરી રહે પછી હજુ પાથરા થાય ને સુકાય ત્યાં હજુ વાર લાગશે. દિવાળી પછી એનો મેર આવે. હજુ એમ તો બીજી આગળ મગફળી છે એમાં પાણી ચાલુ છે, પણ એ હજુ અત્યારે નહીં ઉપડે. જો હલર અત્યારે કમ્પ્લીટ ચાલુ છે, એક નંબર. આજે દાડિયા એ કહેવાય ને ઘણો હારો. कैसा लगा मेरा मजाक? હારો શું ઘણો સારો સહયોગ આપ્યો, બરોબર.
ને આમાં તો કાલ લગભગ ઓલું ટ્રેક્ટર, આમાં કાલ મેર આવે ને તો આપણે ઓલું જોમ્બો ટ્રેક્ટર આવે ને, જોમ્બો હલર આવે ને એની હારે જેટલું હાલતું જાય ટ્રેક્ટરને કાઢતું જાય ને એ લગભગ લાવવાનું. તો કાલે આપણે 2 હલર થાય છે એટલે હું કાલે આ બધું પતી જઈશ. આ 2 પટ્ટાને અહીંયા 2 આડિયા બધું પતી જઈશ. બરાબર. હવે થોડોક મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈ અને પછી ગાડીને મૂકવા જવાનું, મગફળી ખાલી કરવાની છે. તો કાલે આપણે છે ને વિડીયોની શું કહેવાય શરૂઆત તો કરી નાખી હતી, વિડીયો પતાવવાનો રહી ગયા હતા, કેવું ભૂલી ગયા હતા આપણે, કારણ કે થોડુંક મોડું થઈ ગયું હતું. જો કાલ મોડા સુધી આ મગફળી બધી કાઢી ઢગલા કર્યા છે. તો આમાં આપણે ડાખરું જાજુ આવ્યું એટલે આ ચાઇનામાં આપણે વાયર બાંધવાનું હોય એ આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં લઈશું. બરાબર. એટલે ઓલો વિડીયો તો જે કાલનો હતો ને એ આજ પતાવી દઈ, કારણ કે રાતે આપણે શું શૂટિંગ કરવાનો મેર નહોતો આવ્યો, કારણ કે કામ એટલું હતું. આ લારામાં મગફળી અહીંયાથી ખરામાં બહાર કાઢવાની હતી, પછી પાછા મજૂર મૂકવા જવાના હતા. હવે પાછો એક માણસ ગયો આપણે મજૂર લેવા સારું ને આપણે જઈએ આ તાર બાંધવા સારું. બરાબર. કામ કરીએ. આ વિડીયો આપણે છે ને આ તારવાળો વિડીયો રહ્યો ને આ આપણે આમાં લઈ લઈએ. બરાબર ને. એટલે તમને જોવાની સાનુકૂળતા આવે, તમને સમજાવું કે આ તાર બાંધવાનું કારણ શું. બરાબર ને. પકડ, હા પકડ આપણે અહીંયા પડ્યું છે. બરાબર. બાકી તો મોજે મોજ છે. લગભગ દિવાળીની હજુ વાર છે ને લગભગ આજે 14-15 તારીખ થઈ છે એટલે લગભગ દિવાળી આવતા આવતા આ જેટલી ઉપાડેલી મગફળી છે ને બધી લગભગ હવે નીકળી તો જાય છે. પાછી માતાજી બીજું શું